નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ બધાય મજામાં જ હશો. ને આજે આપણે જવાના છીએ નવસારીમાં, જે ગૌધામ આવેલું છે. ખૂબ જ સ્વામિનારાયણ મંદિરનું મસ્ત મજાનું મંદિર છે. ત્યાં જવાના છીએ. કેવી રીતે ત્યાં જવાય તો તમે બ્લોગમાં એન્ડ સુધી જોડ્યા રહેજો. આપણે બધી જ વસ્તુ બતાવવાના છીએ, ક્યાં કઈ કઈ વસ્તુ છે. મિત્રો, તમે સુરતથી આવતા હોય તો સુરતથી 50 થી 55 કિલોમીટર થાય, પણ અમે લોકો વલસાડથી જઈએ છીએ તો અહીંયાથી બી ઓલમોસ્ટ 50 થી 55 કિલોમીટર જ થાય છે. ભાઈ હાઈવે જ આપણે જવાનું છે. રોડ બી સરસ મજાનો છે. તો અહીંયા જઈને આપણે તમને બતાવીશું કે કઈ ટાઈપનું મંદિર છે, કયા ટાઈપની કલાકૃતિ છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો આપણે હવે આગળ વધીએ. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે ટિકિટ કાઉન્ટર ઉપર. હવે ટિકિટ લઈશું. કેટલી છે? ફાઇનલી મિત્રો આપણે હવે ટિકિટ લઈ લીધી છે. હવે ભાગીએ હવે જોવા. એની પ્રાઇસ તમે જોઈ શકો છો. પર પર્સન અલગ અલગ વિભાગ છે. નાનો વિભાગ હોય તો 30 રૂપિયા છે. બે તમારે જોડે કમ્બાઈનમાં જોવા હોય તો બીજા 70 રૂપિયા છે. અને બેનો કોમ્બો તમારે લેવો હોય તો 100 રૂપિયા છે. 100 રૂપિયામાં વિભાગ 1 અને વિભાગ 2 બે આવી જાય છે. આપણે 100 રૂપિયાવાળી બે લીધી છે, બે કોમ્બોની. હવે આગળ જોઈએ કઈ ટાઈપનું છે. ફાઇનલી મિત્રો આપણે હવે અંદર આવી ગયા છીએ ટિકિટ લઈને. હવે આગળ તરફ જઈએ કે કઈ ટાઈપ છે. આ બાજુ તમે જુઓ તો બહુ મજાનું જે સ્ટ્રક્ચર છે તમને દેખાય છે કે આખું મતલબ કમ્પ્લીટ છે અને બહુ મસ્ત મજાની, બાળકોને બી મજા આવે એવું આખું પ્રદર્શન છે. હવે આપણે આગળની તરફ જોઈએ કે કઈ ટાઈપનું છે. મારી પાછળ તમે જોઈ છો કે ભગવાન કૃષ્ણની ગાયો સાથે મૂર્તિ દેખાઈ રહી છે. ફોટા પાડવા માટેનું બેસ્ટ મસ્ત મજાનું પ્લેસ છે જે તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં ભગવાન. અને હવે અંદર જઈને આપણે દર્શન કરશું. મંદિર છે જે તમે મારી પાછળ જોઈ શકો છો. ચાલો આપણે અંદર જઈએ. અને આ બાજુ તમે જોઈ શકો છો કે ઘનશ્યામ મહારાજ ઝૂલા ઝૂલે છે. જે મસ્ત મજાનો ઝૂલો છે. આપણે ઝૂલા ઝૂલાવશું ભગવાનને. ફાઇનલી મિત્રો આપણે હવે જઈએ છીએ સાંસ્કૃતિક ગૌધામ, જેની આપણે ટિકિટ લીધી છે. એના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ, જે તમે જોઈ શકો છો. મિત્રો આપણે સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર આવી ગયા છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણ છે, ઘોડા ઉપર બિરાજમાન છે. હવે આપણે આગળની તરફ જોઈએ કે કયું મસ્ત મજાનું છે, શું શું મસ્ત મજાનું છે. ચાલો તો આગળ વધીએ. અત્યારે અમે ભર બપોરે આવ્યા છીએ. ખૂબ જ તડકો છે એટલે તમને પ્રદર્શનમાં થોડી ઘણી તકલીફ પડશે. એટલો બધો વ્યૂ નહીં આવે. પણ જો તમે બપોર પછી સાંજના ટાઈમે આવશો તો મસ્ત મજાનું આ જે ગાર્ડન છે, આખો જે વ્યૂ છે, ખૂબ જ સરસ મજાનો છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈશું સહજાનંદમ. જે અંદરની સાઈડ શું છે આપણે જઈએ પછી જ ખબર પડશે અંદર. હવે કારણ કે અંદરનું પ્રદર્શન બહુ જ અદ્ભુત છે, જે તમે જોઈ શકો છો.
કે ભગવાનની અલગ અલગ લીલા આમાં વર્ણવી છે કે કયા સ્ટેજમાં કઈ વસ્તુ એણે કરી હતી, એ બધું વિસ્તૃતથી અહીં આપેલું છે. જેમ જેમ તમે અંદર જશો એમ એમ ખૂબ જ મસ્ત મજાનું છે બધું. ફાઇનલી મિત્રો આપણે હવે નીલકંઠ વર્ણી મહારાજનું જે આખું પ્રદર્શન છે જે આપણે જોવા જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો આપણે જે આગળ જે શો જોયો એ ભગવાન નીલકંઠ વર્ણીનું આખું જીવન ચરિત્ર કયા ટાઈપનું હતું એનું આખું તમને પ્રદર્શન બતાવ્યું. હવે આપણે આગળની સાઈડ જોઈએ કે આગળની સાઈડ શું શું છે. ચાલો તો આપણે આગળ વધીએ. જોવાનું મિત્રો ખૂબ જ સુંદર મજાનું છે અને જગ્યા પણ એટલી બધી વિશાળ છે કે તમે અહીંયા આવશો તો તમારો ઓલમોસ્ટ આખો દિવસ નીકળી જશે. કારણ કે આ બાજુ બી જોશો અને આ બાજુ બી જોશો, બે બાજુ જોશો તો અલગ અલગ પ્રદર્શન આપેલા છે કે ભગવાનનું આખું ચરિત્ર કયા ટાઈપનું હતું. મિત્રો તમે અલગ અલગ સેક્શન જોઈ શકો છો કે ભગવાનની લીલા કયા ટાઈપની હતી, કયા સ્ટેજમાં એને કયા કયા પરચા આપેલા છે, એ બધું અહીંયા સ્ટેજ વાઇઝ આપેલું છે. પહેલું સ્ટેજ જુઓ તમે, આ સ્ટેજ જુઓ, આગળનું સ્ટેજ જુઓ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નીલકંઠ વર્ણી જ્યાં જ્યાં પણ ગયા છે એ બધી વસ્તુ અહીંયા વ્યવસ્થિત રીતે પ્રદર્શન કરીને તમને આપી છે. મિત્રો હવે આપણે વધીશું ગિરી કંદરા, એના તરફ આગળ વધીશું. અંદર શું છે મને બી ખબર નથી, આપણે અંદર જઈને જોઈએ શું છે. અહીંયા મિત્રો તમે અંદરની સાઈડ જોશો તો અલગ અલગ સેક્શન આમાં બી આપેલા છે કે ભગવાને કયા રૂપમાં કઈ કઈ વસ્તુ કરેલી છે એ બધું જ દેખાડવામાં આવ્યું છે. ચલચિત્ર સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાવણના 10 માથા સાથે હોરર મ્યુઝિક ખૂબ જ અદ્ભુત તમને લાગશે. અહીં આવીને જાણે એવું ફીલ થાય કે આખું કોઈ હોરર મૂવી ચાલી રહ્યું છે. તમે મ્યુઝિક સિસ્ટમ બી જોઈ શકો છો કઈ ટાઈપની છે. ફાઇનલી મિત્રો હવે આપણે જઈશું મિરર હાઉસ તરફ. ત્યાં આપણે જોઈશું અલગ અલગ મિરર ઘણા ટાઈપના છે જ્યાં તમારું કદ નાનું મોટું પાતળું જે દેખાય છે. ચાલો આપણે હવે જોઈએ. Amazing! Welcome to Mirror House. Mirror House તો ખાલી નામનું છે મિત્રો, બાકી એવું કંઈ છે. તો હવે મિત્રો આપણે આગળ વધશું કલા દર્શન તરફ. હવે મિત્રો આપણે આગળ વધશું નેચરલ પાર્ક. ફાઇનલી મિત્રો પ્રદર્શનની આપણી વિઝિટ પૂરી થાય છે. જે આપણે 100 રૂપિયાની ટિકિટ લીધી હતી એની અંદર વચ્ચે જે મેં તમને આગળ બતાવ્યા એ બધા પ્રદર્શન બતાવવામાં આવ્યા છે. તો હવે આપણે બહારની તરફ આગળ વધશું કારણ કે અહીંયા વિઝિટનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ એન્જોય પાર્કની અંદર. તમે જોઈ શકો છો કે જુદા જુદા ટાઈપના હિંચકા અહીંયા અવેલેબલ છે. તો આપણે તો કંઈક અલગ જ હિંચકામાં બેઠા છીએ, એનો આનંદ લઈએ થોડીક વાર. જાતે પગથી જ ચલાવવાનો, કાંઈ મગજમારી જેવું જ નહીં. મસ્ત મજા આવે એવું છે. તમે બપોર પછી જો તડકો મટી જાય પછી આવો તો બહુ મસ્ત મજા આવે એવું છે. અત્યારે થોડોક તડકો લાગે છે આપણને. ફાઇનલી મિત્રો આપણે આખા મંદિરની વિઝિટ કરી લીધી છે અને હવે અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો, કારણ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું. જય શ્રી રામ.